ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विददाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोधविद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजितां नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। આપણે 37મા પાના ઉપર બ્રહ્મસૂત્ર હા કંઈક હોમવર્ક આપેલું આપણે કશું હોમવર્ક આપેલું આપણે कुछ होमवर्क दिया था सुधाबेन लास्ट क्लास में? કશું કાપ્યું હતું એ પહેલા? હા પહેલો જ છે. શું કરવાનું? કંઈક હોમવર્ક આપ્યું હતું કે નથી આપ્યું? આપ્યું હતું? યાદ જ નથી. વરસાદના પાણીમાં ધોવાઈ ગયું. એકમાત્ર હેતલબેને કરેલું છે હોમવર્ક. અને એ બી ગયા સોમવારે, ગયા સોમવાર આપ્યું હતું. ગુરુ પૂર્ણિમા પહેલા કરવાનું હતું. શું આપ્યું હતું? બોલો શું આપ્યું હતું? ના ના, આચાર્ય અને શિષ્ય વચ્ચેના સંવાદ. ના ના, એવું નથી. હતા ને બધે. આચાર્યનું અનુશાસન, ગુરુનું ઈશ્વરનું અનુશાસન અને શાસ્ત્રનું અનુશાસન. અનુશાસન જ લખવાનું હતું શું શું છે. ચલો વિચારજો.
બરોબર. એટલે ગુરુના અનુશાસનમાં શું શું આવે એમ? હા, આપણા માટે જિજ્ઞાસુ સાધક માટે આ ઈશ્વરનું અનુશાસન શું, શાસ્ત્રનું અનુશાસન શું અને ગુરુનું અનુશાસન, આચાર્યનું અનુશાસન શું હોવું જોઈએ. તો યોર ડિવાઇસ, ઓ હા, હવે કર્મ અને બરોબર પૂર્વ બ્રહ્મસૂત્રવાળી ચર્ચા ચાલી રહી છે. 37 નંબરનું પાનું છે આપણું, ત્યાંથી ભાષ્ય બોલાઈએ. હે હવે તો સંભળાય છે ને? હા, બરોબર છે. હા, એ જરા કોમ્પ્યુટર રિસ્ટાર્ટ થઈ ગયું છે. કર્મ અને યાર મોટું થા કર્મની ભૂમિકા શું છે આપણી જ્ઞાન સાધનામાં, એના વિશે ચર્ચા ચાલી રહી છે. પૂર્વ પક્ષી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી છે. એટલે અહીંયા આપણે બ્રહ્મસૂત્રમાં પણ કર્મનું પ્રતિપાદન કરનારી જેટલી શ્રુતિઓ છે એનો તાત્પર્ય નિર્ણય શું છે એના વિશે ચર્ચા થઈ. તો અધિક ઉપદેશાત્તુ એ જે સૂત્ર છે, એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી છે, મીમાંસક વગેરે છે, શું માને છે કે વેદો હંમેશા કરતા ભોગતા એવા જીવાત્માનું જ્ઞાન આપે છે. દેહાંત વેદો શેના માટે પ્રમાણ છે? આત્માના જ્ઞાન માટે વેદો પ્રમાણ છે. આપણે આત્માને જાણતા નથી એટલે વેદો પ્રમાણ છે. તો વેદો કેવા આત્માનું જ્ઞાન આપે છે? જે કરતા ભોગતા છે. અહીં કર્મ કરનારો અને અહીં અને પરલોકમાં ફળ ભોગવનારો જે છે એ એવા આત્માનું જ્ઞાન આપે છે, એટલે કે જીવાત્માનું જ્ઞાન આપે છે. તો આપણે એવું કહીએ છીએ, એટલે બ્રહ્મસૂત્રકારે કીધું અધિક ઉપદેશાતું, માત્ર કરતા ભોગતા આત્માનું જ જ્ઞાન આપે છે વેદો એવું નથી. અકર્તા અધિક ઉપદેશ પણ થયો છે, જે કર્મ અને કર્મફળથી વિરક્ત થયો છે એવા જિજ્ઞાસુ સાધક માટે અકર્તૃ અભોક્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન પણ એ જ વેદો આપે છે વેદાંત વિભાગમાં. એટલે કે અધિક ઉપદેશ થયેલો છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન આપણને વેદો જ આપે છે, પણ એ કર્મકાંડ વિભાગમાં કરતા ભોગતા એવા જીવાત્માનું જ્ઞાન આપે છે, અને વેદાંત વિભાગમાં અકર્તા અભોગતા એવા બ્રહ્માત્માનું જ્ઞાન આપે છે. એટલે બ્રહ્મ સ્વરૂપ જે છે આત્માનું નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ, એ હકીકતમાં કર્મ કે કર્મના કોઈ કારક રૂપે નથી, એવું સમજાવ્યું. એટલે અધિક ઉપદેશાતું વગેરે બધી ચર્ચાઓ થઈ, આપણે એટલું વાંચેલું છે. હવે આગળ અહીંયા 3, 4, 8 વગેરે જે લખેલું છે ને 37માં પાના ઉપર, ત્યાંથી આગળ જઈએ. કર્તૃત્વાદી સંસાર ધર્મ રહિત અપહત પાપમાદિ રૂપ બ્રહ્મોપદેશાત, એટલે કર્તૃત્વાદી વગેરે કર્તૃત્વ, ભોક્તૃત્વ અને પ્રમાતૃત્વ, આ 3 સંસાર ધર્મ કહેવાય. કર્તૃત્વ, ભોક્તૃત્વ અને પ્રમાતૃત્વ, એને સંસાર ધર્મ કહેવાય. તો સંસાર ધર્મ રહિત અપહત પાપમાદિ રૂપ, જે પાપ વગેરેથી હંમેશા નિર્ધૂત છે, ધોવાઈ ગયેલો છે,
એવો જે બ્રહ્મ સ્વરૂપે આત્માનો ઉપદેશ અપાયેલો છે. તદ વિજ્ઞાન પૂર્વિકામ તુ કર્માધિકાર સિદ્ધિમ તુ આશાસાનસ્ય કર્માધિકાર હેતોહો તદ વિજ્ઞાન પૂર્વિકામ, એના વિજ્ઞાનપૂર્વક જ આ વેદાંતમાં આવી રીતે આત્મ સ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ અપાયેલો છે. અને કર્માધિકાર સિદ્ધિમ તુ આશાસાનસ્ય કર્માધિકાર હેતોહો ક્રિયાકારક ફલલક્ષણસ્ય સમસ્ત પ્રપંચસ્ય અવિદ્યાકૃતસ્ય. આખું બહુ મોટું વાક્ય છે, ગઈ વખતે વંચાયું હતું. સમસ્ત સંસાર, સમગ્ર દૃશ્ય પ્રપંચ કેવો છે? અવિદ્યાકૃત છે, ક્રિયાકારક ફલલક્ષણ છે, અને એમાં સત્યબુદ્ધિવાળાનો જ કર્મમાં અધિકાર છે. એટલે જે કર્મમાં અધિકાર કોનો છે? જે દેહાભિમાની છે, પોતાને કર્તા માને છે, અને આવી રીતે કર્મફળની આશાવાળો છે, એનો કર્મમાં અધિકાર છે. પણ એને સમજાવે એટલે જિજ્ઞાસુ સાધક વિરક્ત એવું સમજી ચૂક્યો છે કે સમગ્ર દૃશ્ય પ્રપંચ અવિદ્યાકૃત છે, અને વિદ્યા સામર્થ્યાત, તો વિદ્યાના જ્ઞાનના સામર્થ્યથી સ્વરૂપ ઉપમર્દ દર્શનાત, કયું સ્વરૂપ? જગતનું, આ જે જગતનું સ્વરૂપતઃ ઉપમર્દન થાય છે કર્માધિકાર ઉચ્છિત્તિ પ્રસંગાત. વેદાંતનો અકર્તૃ અભોક્તૃ સ્વરૂપ જે આત્મ જ્ઞાનનો ઉપદેશ છે એ જગતનો આવી રીતે એટલે વિષયોનું સ્વરૂપતઃ મિથ્યાત્વ દર્શન કરાવે છે, આપણામાં કર્માધિકાર છીનવી લે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ આપણો કર્માધિકાર છીનવી લે છે. કર્માધિકાર એટલે શું? દેહાભિમાન છીનવી લે છે, આપણું કર્તૃત્વનું અભિમાન છીનવી લે છે, વિષયાસક્તિ વિષયોનું મિથ્યાત્વ બતાવી દે છે. એટલે આપણો કર્માધિકાર ઉચ્છિત્તિ પ્રસંગાત, કર્માધિકાર જ છીનવી લે છે, ઉચ્છિત, એનો ઉચ્છેદ કરી નાખે છે. ભિન્ન પ્રકરણત્વાત, અને વેદાંત એ પૂર્વના કર્મકાંડ વિભાગથી ભિન્ન પ્રકરણ છે, જુદો જ ટોપિક છે, માટે એનું અધિકારી વિષય પ્રયોજન સંબંધ બધું જુદું જ છે. ભિન્ન પ્રકરણત્વાદ કાર્યત્વાત, શું છે? ભિન્ન કાર્યત્વાત એટલે ભિન્ન પ્રયોજનત્વાત. તો આત્મજ્ઞાન અકર્તા અભોક્તા આત્માના ઉપદેશનું કાર્ય શું છે? તો કે જીવન મુક્તિ, અથવા તો સંપૂર્ણ સંસાર ધર્મો વગેરે જે છે, જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ. એટલે ભિન્ન કાર્ય, એનું પ્રયોજન જુદું છે. તમે કર્મ પોતાને કરતા ભોગતા માનીને કર્મો કર્યા કરો તો આ લોક પરલોક બધી અન્ય જુદા જુદા લોકમાં તમારી ગતિ થાય, એ એનું કાર્ય કહેવાય. જીવાત્મ જ્ઞાનનું કાર્ય શું છે? કે તમે કર્મો કરો, અનેક વિશેષ સિદ્ધિઓ મેળવો, અને એ પછી ઉત્કૃષ્ટ ઉપાધિ વડે એના ફળ ભોગવો. પણ આ ભિન્ન કાર્યત્વ, તમારું દેહાભિમાનને કર્માધિકાર જ વેદાંત છીનવી લે છે, એટલે એનું કાર્ય જુદું છે, એનું પ્રયોજન જુદું છે, એનું ફળ જુદું છે. ટૂંકમાં આપણને નિરતિશય આનંદની પ્રાપ્તિ કરાવે છે. માટે કર્મ અને જ્ઞાન એટલે કે કર્મકાંડ અને જ્ઞાનકાંડનું જે ઉપદેશ છે એના વચ્ચે પરસ્પર વિકલ્પ, આના બદલે આ કરીએ તો ચાલે, ખાલી કર્મકાંડ ભણીએ તો ચાલે, ના ચાલે. એટલે પરસ્પર વિકલ્પ નથી, પરસ્પર સમુચ્ચય નથી, પરસ્પર અંગાંગી ભાવ નથી. સમુચ્ચય એટલે બેવું ભેગું, આપણે આ થોડુંક આ કરીએ ને થોડું આ કરીએ, અને અંગાંગી ભાવ એક પ્રધાન રાખીએ ને એક ગૌણ રાખીએ, એવો કોઈ સંબંધ શક્ય વા ન અસ્તિ, એવું શક્ય નથી. ઇતિ પ્રતિપાદ્ય, આ પ્રમાણે પ્રતિપાદિત કરીને સમજાવીને અતએવ ચ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા ઇતિ વિદ્યાયા એવ પરમ પુરુષાર્થ હેતુત્વાત. એટલે જ્ઞાનને અગ્નિ ઇંધન એટલે કે કર્મના કારકોની જરૂર નથી. અગ્નિ ઇંધન વગેરે જે છે, જ્યોતિષ્ટોમ કે અગ્નિહોત્ર વગેરેના બધા સાધનોની વાત છે. તો જ્ઞાનને, આત્મ સ્વરૂપના જ્ઞાનને આ કારકોની જરૂર નથી, અપેક્ષા નથી. પોતાનું ફળ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ માટે જ્ઞાનને કર્મના કારકોની જરૂર નથી. વિદ્યાયા એવ, માત્ર ને માત્ર આત્મજ્ઞાનનું જ પરમ પુરુષાર્થ હેતુત્વાત, પરમ પુરુષાર્થનો હેતુ છે. અગ્નિ ઇંધનાદિ આશ્રમ કર્માણી વિદ્યાયા સ્વાર્થ સિદ્ધૌ ન અપેક્ષિતવ્યાની. તો અગ્નિ ઇંધન વગેરે વર્ણાશ્રમ ધર્મો, વર્ણાશ્રમ ધર્મનું અભિમાન, વર્ણાશ્રમ ધર્મનું સહાય વિદ્યાયા આત્મજ્ઞાનને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં, આત્મજ્ઞાનને મોક્ષ સિદ્ધ કરવામાં. આત્મજ્ઞાનનો સ્વાર્થ છે સ્વ અર્થ, પોતાનું પ્રયોજન શું છે? મોક્ષ. તો મોક્ષની સિદ્ધિ માટે વિદ્યાને આ કર્મોની, વર્ણાશ્રમ ધર્મ કર્મોની અપેક્ષિત ન અપેક્ષિતવ્યાની, એને અપેક્ષા નથી.
પૂર્વોક્તસ્ય અધિકરણસ્ય ફલમ ઉપસંહૃત્ય પૂર્વોક્ત જે આખું અધિકરણ આવ્યું એનું ફળનો ઉપસંહાર કરીને અત્યંતમ એવ અનપેક્ષાયામ પ્રાપ્તાયામ જ્ઞાન અને કર્મોની કોઈ જરૂર નથી. જાણે કે આવી અત્યંત અનપેક્ષા એવું જ્યારે પ્રાપ્ત થયું ત્યારે સર્વાપેક્ષા છે યજ્ઞાદિ શ્રુતે હે અશ્વવત. આપણે ઘોડાનું ઉદાહરણ ત્યારે જોયું હતું. જાનમાં ઘોડા ઉપર બેસીને જઈએ પછી ઘોડો બહુ સારો લાગે તો ના, હું તો લગ્ન મંડપમાં પણ ઘોડા ઉપર બેસીને જ અંદર જઈશ એવું ના ચાલે, ઘોડા ઉપરથી ઉતરવું પડે. એટલે આ કેમ બંધ થઈ ગયું છે ભાઈ? સંભળાય છે ને બધાને? એટલે આપ હા, શું થયું? અલ્યા હા, સારું થયું યાદ કરે. આ બધું વાંચવાનું છે ને, બરોબર ને? ધનાટ બાપુ જાઓ છો તમે તો એવું થોડું ચાલતું હશે. અહીં હા, આપણે છે ને આટલું વાંચેલું હતું. ભિન્ન પ્રકરણત્વાદ, પરસ્પર સમુચ્ચય, અંગાંગી ભાવ વગેરે નથી, આટલું વાંચેલું હતું. અંગાંગી ભાવ વગેરે નાસ્તી ત્યાં સુધી વાંચેલું હતું. બરોબર? એટલે હવે આગળથી આપણે વાંચવાનું છે. આ તો ખાલી સંદર્ભ થોડોક આપ્યો, વાત સાચી છે. અતઃ એ હવે કયું પાનું? આ 38 છે ને? હા, 38માં પાના ઉપર અતઃ એવથી ચાલુ કરીએ એટલે વાંચવાનું. આપણે થોડું ચર્ચા તો કરી ગયા છીએ. અતઃ એવ ચ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા ઇતિ વિદ્યાયાઃ એવ પરમ પુરુષાર્થ હેતુત્વાત અગ્નિ ઇંધનાદિ આશ્રમ કર્માણી વિદ્યાયાઃ સ્વાર્થ સિદ્ધૌ ન અપેક્ષિતવ્યાની ઇતિ. બરોબર? ન અપેક્ષિતવ્યાની ઇતિ પૂર્વોક્તસ્ય અધિકરણસ્ય ફલમ ઉપસંહૃત્ય અત્યંતમ એવ અનપેક્ષાયામ પ્રાપ્તાયામ. બરોબર? હવે આટલું છે. એકવાર ખાલી અતઃ એવ ચ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા. જ્ઞાનને અગ્નિ ઇંધન એટલે કે કર્મના કારકોની, સાધનોની અપેક્ષા નથી. વિદ્યા જ, આત્માનું જ્ઞાન જ પરમ પુરુષાર્થનો હેતુ છે. એટલે આત્મજ્ઞાનને મોક્ષ માટે, નિરતિશય આનંદ વગેરે જીવન મુક્તિ માટે કર્મના કારકોની સહાયની આવશ્યકતા નથી. એટલે કર્મના કારકો વગેરે જે છે વિદ્યાને થોડી બળવાન બનાવે, વીર્યવતી બનાવે, એને કે અતિશય આપે, એટલે એક્સલન્સ આપે એવું જરાય નથી. એટલે વિદ્યા કર્મ અનપેક્ષા એટલે જ સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન કીધેલું છે ભગવદ્ ગીતામાં. એટલે કર્મની અપેક્ષા નથી. એટલે આવી રીતે જ્યારે બ્રહ્મસૂત્રકારે પણ સમજાવ્યું પરમ પુરુષાર્થ હેતુ માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ છે. હેતુત્વાદ અગ્નિ ઇંધનાદિ આશ્રમ કર્માણી વિદ્યાયાઃ સ્વાર્થ સિદ્ધૌ ન અપેક્ષિતવ્યાની. જ્ઞાન, આત્મજ્ઞાન પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, જીવન મુક્તિ મોક્ષ વગેરે પ્રાપ્ત કરાવી આપે, એટલે સિદ્ધ કરે, ઓળખ કરાવે, એના માટે એને વર્ણાશ્રમ ધર્મો, એના અભિમાન, એના કર્મોની અપેક્ષા નથી. પૂર્વોક્તસ્ય અધિકરણસ્ય, આવું પૂર્વોક્ત અધિકરણમાં ફળ એનો ઉપસંહાર કરવામાં આવ્યો. અને પછી જાણે કે એવી ચર્ચા થઈ કે વિદ્યાને કર્મની જરૂર નથી, આવું બધું સમજાયું તો કોઈક એવું સમજી ગયું હેડો તારા કર્મો કરવા જ નથી. એટલે કર્મ અત્યંતમ એવ અનપેક્ષાયામ પ્રાપ્તાયામ. વર્ણાશ્રમ ધર્મોની અત્યંત અનપેક્ષા, એટલે કોઈએ જન્મ્યા ત્યારથી વર્ણાશ્રમ ધર્મો કરવાના જ નહીં, એમ બેસી જ રહેવાનું અને શ્રવણ મનન કરવાનું એવું પ્રાપ્ત થયું જાણે કે. એટલા માટે પછી બ્રહ્મસૂત્રકારે કીધું સર્વાપેક્ષા છે યજ્ઞાદિ શ્રુતે હે અશ્વવત. યજ્ઞાદિ શ્રુતિ જે છે તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ, એટલે કે કર્મો અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. અંતઃકરણ શુદ્ધિ થાય પછી જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થાય છે. જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થાય એના માટે કર્મો છે.
એટલે અશ્વવત ઘોડાનું ઉદાહરણ અહીંયા આપેલું છે. એ લગ્ન મંડપમાં જવું હોય તો ઘોડા ઉપર સવાર થઈને જાનમાં જવું પડે, પણ પછી ઘોડા ઉપરથી ઉતરી જવું પડે. પોલ વોલ્ટનું પણ ઉદાહરણ આપવામાં આવે છે આચાર્યો વડે કે ઉપર ચડવા માટે વાંસ જે છે ને એ જોઈએ, પછી વાંસને છોડી દેવો પડે તો તમે સામે ઓલું જે છે વિનિંગ ગાદલું વગેરે એમાં જઈ શકો, તો તમને જીતી શકો. એટલે વાંસ રૂપી કર્મ છે, કર્મનું અનુષ્ઠાન કે વર્ણાશ્રમ ધર્મો છે. અજ્ઞાનને લીધે આપણે સ્વાભાવિક રીતે પોતાને દેહાભિમાની, કરતા ભોગતા પ્રમાતા માનીએ જ છીએ. આ માન્યતા લઈને જન્મ્યા છીએ. એટલે શાસ્ત્રો સીધો ઉપદેશ આપે કે તું અકર્તા અભોગતા આત્મા છે તો સમજણ જ ના પડે. એટલા માટે શું કરે છે શાસ્ત્રો? આપણી માન્યતાને સુધારે છે. આપણે જે માન્યતા ધરાવીએ છીએ અજ્ઞાન કલ્પિત, અજ્ઞાનજન્ય, એને સાત્વિક બનાવે છે. આપણી માન્યતાને સાત્વિક બનાવે છે. અને સાત્વિક માન્યતાઓ જે છે એનો જ્ઞાન વડે પછી બાધ થાય. એટલે હું કરતા ભોગતા છું એ માન્યતા છે, હું દેહાભિમાની જીવ છું, અલ્પ છું એ માન્યતા છે. તો એ માન્યતાને આપણા શાસ્ત્રો સુધારે છે, સાત્વિક બનાવે છે. એટલે વેદનો પૂર્વ ભાગ જે છે જરૂરી છે, ઘોડા જેવો છે, ઓલા વાંસ જેવો છે, જે આપણા કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વને સાત્વિક બનાવે છે. અને પછી એને એને ખેંચી પણ લે છે. જે વાંસ કે જે ઘોડો આપણને આપવામાં આવ્યો એને પોતે સંકેલી પણ લે છે. જે શાસ્ત્રએ આપણને આલંબન આપ્યું એ આલંબન શાસ્ત્રો પોતે જ પાછું સંકેલી લે છે. સંકેલવાની જવાબદારી પણ શાસ્ત્રની જ છે. બરોબર. અશ્વવત ઇતિ ન અત્યંત અનપેક્ષા, હાવ નક્કામાં જ છે કર્મો એવું નથી, અત્યંત અનપેક્ષા નથી. હા, ઇતિ ન અત્યંત અનપેક્ષા, અત્યંતમ અનપેક્ષા. બરોબર, અત્યંતમ છે. ઉત્પન્ના હિ વિદ્યા ફલસિદ્ધિમ પ્રતિ ન કિંચિત અન્યત અપેક્ષતે ઉત્પત્તિમ પ્રતિ અપેક્ષતે એવ. વિદ્યા પોતાની ઉત્પત્તિ માટે કર્મોની અપેક્ષા રાખે છે. વિદ્યા હૃદયમાં જન્મે, આત્મજ્ઞાન, બ્રહ્માકાર વૃત્તિ વગેરે આત્મજ્ઞાન હૃદયમાં જન્મે એના માટે અંતઃકરણ શુદ્ધિની અને અંતઃકરણ શુદ્ધિવાળા જે કર્મયોગ વગેરે જે છે એની અપેક્ષા રાખે છે. એકવાર વિદ્યા ઉત્પન્ન થાય પછી પોતાનું ફળ જન્માવવા માટે વિદ્યાને કર્મોની જરૂર નથી. આવું બધું આપણે સમજીએ જ છીએ, પણ જરા સુંદર રીતે અહીંયા બતાવવામાં આવેલું છે. ઉત્પન્ના હિ વિદ્યા એટલે જ્યારે શુદ્ધ વિરક્ત અંતઃકરણમાં જ્ઞાન જ્યારે આકાર લે, બ્રહ્માકાર વૃત્તિ, ત્યારે બ્રહ્માકાર વૃત્તિ અજ્ઞાનના આવરણ ભંગ માટે, અજ્ઞાનની નિવૃત્તિ માટે કિંચિત અન્યત ન અપેક્ષતે. એટલે બ્રહ્માકાર વૃત્તિને આપણે વિદ્યા કહીએ તો એ બ્રહ્માકાર વૃત્તિ પોતાનું કાર્ય, અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે કર્મોની અપેક્ષા રાખતી નથી. પણ બ્રહ્માકાર વૃત્તિ પોતાની ઉત્પત્તિ માટે કર્મોની અપેક્ષા રાખે છે, પોતાનું ફળ માટે કર્મોની અપેક્ષા રાખતી નથી. જો વિદ્યાને બ્રહ્માકાર વૃત્તિ એવું કહીએ, બ્રહ્માકાર વૃત્તિ પોતાની ઉત્પત્તિ માટે કર્મોની અપેક્ષા રાખે છે. એટલે આ ખબર આપણે અંતઃકરણ શુદ્ધ થાય વગેરે એના માટે. પણ બ્રહ્માકાર વૃત્તિ પોતાનું કાર્ય કે પોતાનું ફળ જન્માવવા માટે, પોતાનું ફળ છે અજ્ઞાનની વૃત્તિ, એના માટે કર્મોની અપેક્ષા. એટલે હું મારે જે બ્રહ્માકાર વૃત્તિ થાય પછી થોડા કર્મો કરવા પડે, ઓલું પ્રસંખ્યાન વગેરે કરવું પડે, એવી કોઈ કર્મોની, કર્તૃત્વની અપેક્ષા રાખતી નથી. એવું છે. વિવિદેશન્તિ યજ્ઞેન ઇતિ શ્રુતેઃ ઇતિ વિવિદિશા સાધનત્વેન કર્મણામ ઉપયોગમ દર્શિતવાન. આપણે વિવરણ પ્રમેય, વિવરણ પ્રસ્થાનના આચાર્યોને ના મતને અનુસરીએ છીએ. વિવરણ પ્રસ્થાનમાં કર્મો વિવિદિશાનું સાધન છે. કર્મો એવી રીતે કરવાના જેથી હું કોણ છું, એ કર્મ કરનારો હું કોણ છું એવી જાણવાની ઈચ્છા જન્મે.
હા, વિવિધિષા જિજ્ઞાસા એટલે કર્મો વિવિધિષાનું સાધન છે આપણા આમાં શેમાં વિવરણ પ્રસ્થાનમાં. કર્મણામ ઉપયોગ, કર્મનો ઉપયોગ શું તો કે વિવિધિષા આનું સાધન છે, વિવિધિષા જન્માવવા માટે છે. તથા ચ તથા ચ ન અવિશેષાદ ન અવિશેષાत् સ્તુતયે અનુમતિર્વા તતએ અનુર્મતિર્વા ઇતિ સૂત્રદ્વયેન. સૂત્રદ્વયેન. હા, હવે આ બે સૂત્રોની વાત આવી. હવે આપણે આની પહેલાં કુર્વન્ને વેહ કર્માણી વાળો જે મંત્ર હતો ઈશાવાસ્યનો બીજો, એના બે પ્રકારના ઇન્ટરપ્રિટેશન જોયા હતા. એક તો ઈશાવાસ્યમાં જે પ્રકારે છે અજ્ઞાની માટે પોતાના કલ્યાણ કરવા માટે 100 વર્ષો પોતાનું જીવન છે ત્યાં સુધી એણે કર્મો કરવા જોઈએ. તો એ બે પ્રકારના જે ઇન્ટરપ્રિટેશન છે એ આ બ્રહ્મસૂત્રમાં હતા, એટલે એની વાત અહીંયા કરે છે. કુર્વન એવ ઇતિ મંત્રસ્ય અવિદ્વદ્વિષયત્વેન અવિદ્વદ્વિષયત્વેન વિદ્યાસ્તુતિત્વેન ચ વિદ્યાસ્તુતિત્વેન ચ અર્થદ્વયમ દર્શિતવાન. અર્થદ્વયં દર્શિતવાન. બરાબર, બે પ્રકારના અર્થ કર્યા હતા આ કુર્વન્ને વેહ કર્માણીના. એક તો સામાન્ય આપણે ઈશાવાસ્ય ભાષ્યમાં જે અર્થ સમજ્યા છીએ, અજ્ઞાનીએ પોતાનું કલ્યાણ કરવું હોય તો એણે કર્તવ્યની ભાવનાથી 100 વર્ષો સુધી ટૂંકમાં નવરા બેસવાનું નથી. સુખી થવા માટે અજ્ઞાની પાસે એક જ ઉપાય છે, કર્મો અને ઉપાસનાઓ. અજ્ઞાની બેસી રહે ને તો એ સુખી ના થાય. સુખી થવા માટે અજ્ઞાનીએ કર્મો કરવા પડે, ઉપાસનાઓ કરવી પડે, ઈષ્ટદેવતાની આરાધના કરવી પડે. ત્યારે ઈષ્ટદેવતાની ટૂંકમાં પોતાનાથી ઉત્કૃષ્ટ ઉપાધિવાળા જે બધા દેવો છે એની કૃપા એને બરોબર હા જોઈએ. એટલે શું છે અને બીજો અર્થ એવો કર્યો કે ત્યાં આ બીજો મંત્ર છે એ વિદ્યાની સ્તુતિ માટે છે કે જ્ઞાનનિષ્ઠ મહાત્મા ભલે ને 100 વર્ષો સુધી કર્મો કરે ને તોય એને કર્મનો લેપ નહીં થાય, કર્મ બંધન જે છે એ એને લાગશે નહીં. એવા બે પ્રકારના ઇન્ટરપ્રિટેશન શંકરાચાર્યજી આ ભાષ્યમાં કરેલા છે. એટલે વિદ્યાસ્તુતિત્વેન ચ અર્થદ્વયમ દર્શિતવાન. તો બે પ્રકારના અર્થ અવિદ્વદ વિષયત્વેન અજ્ઞાની માટે કીધો અને વિદ્યાની સ્તુતિ માટે જ્ઞાનનિષ્ઠ માટે કીધો. એટલે ઈશાવાસ્યનો પહેલો મંત્ર જિજ્ઞાસુ સાધક માટે છે અને બીજો મંત્ર જ્ઞાનનિષ્ઠ મહાત્મા માટે જ્ઞાનની સ્તુતિ કરે છે. આવી રીતનું બીજું ઇન્ટરપ્રિટેશન છે. જ્યારે આપણે સામાન્ય રીતે ઈશાવાસ્ય ઉપનિષદ ભણીએ ત્યારે શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે એમાં તો જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા એવા બે વિભાગો છે. બંને બરોબર જ છે. આ અર્થ પણ સુંદર છે. અતઃ ઉક્તેન પ્રકારેણ જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વાદ યુક્ત પર ઉપનિષદારંભ. માટે આ પ્રમાણે કહેવાયું છે. એટલે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. માટે આ જે પર ઉપનિષદ હવે જે આ શ્વેતાશતર ઉપનિષદ આવે છે એનો આરંભ કરવો જોઈએ, ભણવું જોઈએ. ત્યાં પાછો કોઈક પૂર્વ પક્ષી આવીને કહે છે નનુ બંધસ્ય મિથ્યાત્વે સતી જ્ઞાન નિવર્ત્યત્વેન જ્ઞાનાત અમૃતત્વમ સ્યાત. બરોબર, બંધન એટલે પૂર્વ પક્ષી કહે છે બંધન મિથ્યા હોય તો જ્ઞાનથી જાય ને, સાપ મિથ્યા હોય તો ટોર્ચથી જાય, સાચો સાપ થોડી જવાનો છે. એટલે બંધન મિથ્યા હોય, બંધન ભ્રમ હોય, હું કરતા ભોગતા છું, દુઃખી છું વગેરે લાગણીઓ ભ્રમ હોય, મિથ્યા હોય, સાચી ના હોય તો ઉપનિષદના જ્ઞાનના ઉપદેશથી એની નિવૃત્તિ થાય અને જ્ઞાન વડે અમરતા મળે, અવિનાશીપણું મળે. કોણે કીધું તમને આવું બધું? હું દુઃખી છું ભ્રાંતિ છે, હમણાં કોઈ કહે કંઈ ત્યારે મોઢું છે ને ચડી જાય છે તો પછી. એટલે કશું આવું બંધન મિથ્યા નથી, એમ દુઃખ મિથ્યા નથી. નતું એતદસ્તિ. કોણે કીધું આ બંધન મિથ્યા છે, હું દુઃખી છું એ લાગણી મિથ્યા છે, એવું કોણે કીધું? ભૂખ તરસ મિથ્યા છે? આપણામાં જણાતા સંસાર ધર્મો મિથ્યા છે. બરોબર, કોઈએ રસોડામાં જવાનું નહીં. હવે
સમજ આપણી મિથ્યા છે. સમજ ભૂખ તરસ મિથ્યા છે. હે શરીર માટે છે, શરીરના શરીરના છે. શરીરના ધર્મો તો બરાબર છે એની રીતે, પણ એને પોતાના માનવા એ એવું વેદાંત એવું ક્યાં એવું ભૂખ તરસ મિથ્યા છે ને માટે રસોડામાં નહીં જવાનું એવું તો ક્યાંય કીધું ના હોય ને. એટલે બધું જાતે ને જાતે ગોઠવવાનું. મિથ્યાનો અર્થ પોતાની જાતે કરવાનો. વેદાંત શાસ્ત્રમાં ક્યાંય આમ એવું કીધું છે મિથ્યા છે માટે તમે મિથ્યા છે ને માટે જ રસોડામાં જવાનું આવું વેદાંત કહે છે. હા, મિથ્યા છે એટલે વ્યવહાર યોગ્ય છે, અંતિમ સત્ય નથી. મિથ્યા શબ્દનો અર્થ એટલે દરેક વ્યક્તિ પોતાની ઓલી સૂઝ સમજ પ્રમાણે કરે છે. મિથ્યા છે માટે જ રસોડામાં જવાનું. ભૂખ તરસ સુખી દુઃખીપણું જે છે એ શેના લીધે મિથ્યા છે એટલે શું, એનું કંઈક કારણ છે. કારણ શું છે? એટલે આપણે કરેલા કર્મો જે છે, દેહાભિમાન છે, કર્તૃત્વ છે, અને આ બધી વસ્તુઓ હુંમાં અજ્ઞાન સિવાય સંભવતી નથી. હકીકતમાં ચૈતન્ય સ્વરૂપ જે છે એ અકર્તા અભોક્તા છે. અજ્ઞાનને લીધે જ મારામાં કર્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ વગેરે જણાય છે. એટલે મિથ્યા શબ્દનો અર્થ આપણે આમ જાણે નકારવામાં કરીએ નહીં, પરંતુ મિથ્યા છે માટે જ એની વ્યવસ્થા જે છે ને સુવ્યવસ્થિત હોય ને, મિથ્યા છે માટે બધું સુવ્યવસ્થિત છે. આપણે એવું સમજીએ છીએ મિથ્યા છે બધું ભેળસેળ ગમે તેમ ચાલે એમ, એને મિથ્યા કહેવાય. એવું નહીં. મિથ્યા છે માટે કાયદાઓ છે, બધું કાયદાઓ પ્રમાણે થાય છે ને. ખીચડીની 3 વિસલ મારીએ એટલે રંધાઈ જાય વગેરે, બધું કાયદામાં વ્યવસ્થિત ચાલે છે માટે મિથ્યા છે. ઉપયોગિતા છે. હા, એટલે મિથ્યા છે એટલે 3ના બદલે 10 વગાડો તો એવું ના કહેવાય. સુવ્યવસ્થિત છે. માયાનું કાર્ય સુવ્યવસ્થિત છે. મિથ્યા છે એટલે મિથ્યા વ્યવહાર મિથ્યા છે એટલે મિથ્યા વ્યવહાર કરવો પડે ને. કરવો પડે. મિથ્યામાં જ વ્યવહાર થાય એવું છે. હા, મિથ્યામાં વ્યવહાર થાય. હા, વ્યવહાર મિથ્યામાં જ વ્યવહાર થાય. અને વ્યવહાર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી, એટલે જ આપણને આ ઉપદેશમાં કહેવામાં આવે છે કે બને એટલો વ્યવહાર તમે ઓછો કરો. બોલવાનું ઓછું કરો, વિચારવાનું ઓછું કરો, જોવાનું ઓછું કરો. અંતર્મુખ વગેરે પ્રત્યંગ અભિમુખ વગેરે જે છે એ આત્મતત્વ ખરેખર અકર્તા ભોગતા છે, તો એના જેવા બનીને રહીએ આપણે. એટલે બને ત્યાં સુધી વ્યવહાર ઓછો કરીએ ને, ત્યારે પછી આ જગતનું મિથ્યાત્વ વગેરે જે છે એને આપણે સમજી શકીએ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે. વ્યવહાર ચાલુ હોય ત્યાં સુધી આપણે ભક્ત કરતા, સાત્વિક કરતા વગેરે બનીએ, પણ અંતે તો આ બધી વસ્તુઓ જે છે એનો સમય જે છે નક્કી કરવાનો હોય છે કે ક્યાં સુધી આપણે ચાલુ રાખીએ વગેરે. ચાલો, ક્યાંથી ચર્ચા આવી આ બધી? નતું એતદસ્તિ એટલે પૂર્વ પક્ષી કહે છે, કોણે કીધું બંધન ને દુઃખ ને બધું કર્તૃત્વ વગેરે મિથ્યા છે? પ્રતિપન્નત્વાદ. પ્રતિપન્ન એટલે મને ને તમને બેઉને જણાય છે. પૂર્વ પક્ષી અને સિદ્ધાંતી. પ્રતિપન્ન એટલે બંને પક્ષે જે ચર્ચા કરી રહ્યા છે. હું દિવાલે માથું ફોડું ને તમે ફોડો તો એ માથું દુખે ને, લોહી નીકળે ને, એને પ્રતિપન્ન એમ. બંને પક્ષે જે સમાન થાય એને પ્રતિપન્ન. બંને માટે એટલે કે જગત બંને માટે સાચું છે. જગત મિથ્યા છે, બંધન મિથ્યા છે, એવું લાયા ક્યાંથી તમે? પ્રતિપન્નત્વાદ. તમે કૂદકો મારો તો વાગશે ને તમને, અને હું કૂદકો મારું તોય વાગશે ને મને, એટલે એને પ્રતિપન્નત્વાદ કહેવાય. બંને પક્ષે સ્વીકૃત હોય. બાધ અભાવાદ. આપણે જગત જ્ઞાન થાય ત્યારે એનો બાધ નથી થતો. બાધ અભાવાદ. અને યુષ્મદાદી સ્વરૂપત્વે, હા આપણે બોલવાનું છે નહીં, નતું એતદસ્તિ થયું બરોબર. પ્રતિપન્નત્વાદ બાધ અભાવાદ યુષ્મદાદી સ્વરૂપત્વેન આત્મનઃ વિલક્ષણત્વે સાદૃશ્યાદિ અભાવાદ
અધ્યાસ અસંભવાચ અધ્યાસ અસંભવા ચ બરોબર. એટલે રજ્જુમાં સર્પને આપણે અધ્યાસ કયો શુક્તિમાં જે રજત છે કે બંનેમાં સાદૃશ્ય વગેરે છે માટે અધ્યાસ છે. પણ આમાં આ કે બંધન મિથ્યા છે, દુઃખિત્વ સુખિત્વ બધું મિથ્યા છે. કેમ મિથ્યા કે ભ્રમ ક્યારે હોય? અધ્યાસ હોય તો. એટલે આત્મા અને અનાત્મા બંને અત્યંત વિલક્ષણ છે. એક ચેતન છે, એક જડ છે. બંનેનો અધ્યાસ જ ક્યાંથી થયો? એટલે યુષ્મદાદી સ્વરૂપત્વેન અનાત્મા જે છે એ યુષ્મત પ્રત્યય છે, એનો એ આત્મનઃ વિલક્ષણત્વે એ આત્માથી હુંથી ચૈતન્યથી અત્યંત વિલક્ષણ છે. દોરીમાં હાથીનો અધ્યાસ થાય? ના થાય. એટલે આત્માથી અત્યંત વિલક્ષણ છે. સાદૃશ્યાદી અભાવાત સાદૃશ્ય છે જ નહીં આત્મા અને અનાત્મા વચ્ચે, તો પછી અધ્યાસ જ અસંભવ છે. અધ્યાસ સંભવતો નથી. એટલે અધ્યાસ ભ્રમ નથી. એટલે કે હું દુઃખી છું એ સાચું છે. વેદાંત કહે છે હું દુઃખી છું, હુંમાં જણાતું દુઃખ ભ્રાંતિ છે, અધ્યાસને લીધે છે, અજ્ઞાનની ઉપજ છે. પૂર્વ પક્ષી એવું કહે છે. કોણે કીધું? એટલે અધ્યાસ સંભવતો જ નથી. આપણે એવું કહીએ છીએ અંતઃકરણની વૃત્તિ સાથે અધ્યાસ થયો. એટલે પણ અંતઃકરણની વૃત્તિ જડ છે, એ ઇદમ છે, યુષ્મત પ્રત્યય છે. એનો હું અસ્મત પ્રત્યય સાથે અધ્યાસ થયો કઈ રીતે? આ પ્રમાણે પૂર્વ પક્ષીએ રજૂ કર્યું છે. 1 મિનિટ બાકી છે. પ્રકાશી રહ્યા છે. બંને હા સાથે પ્રકાશે છે, પણ અધિકરણ બેઉનું જુદું છે. એક અધિકરણમાં બંને નથી પ્રકાશતા. ચૈતન્ય હું સ્વરૂપે પ્રકાશે છે અને ઓલું ઇદમ સ્વરૂપે અનાત્મા પ્રકાશ. એની સન્નિધિમાં એ પ્રકાશિત થાય છે. ઓલું પ્રકાશે છે ચૈતન્ય આત્મ સ્વરૂપ, અને આ અનાત્મા જે છે પ્રકાશિત થાય છે. એટલે બંનેની સભાનતા જુદી જુદી છે. દ્રશ્ય છે. હા, એક દ્રષ્ટા ને એક Recording in progress. જીવને દુઃખ અને બંધન સાચે સાચું જણાય છે, પ્રત્યક્ષ અનુભવથી જણાય છે, અને માટે બંધન વગેરે સાચું છે, જગત સાચું છે, દ્વૈત સાચું છે, આવું અહીંયા પૂર્વ પક્ષી કરી રહ્યો છે. અધ્યાસ મિથ્યાત્વ ભ્રમ વગેરે કંઈ નથી. માટે જ્ઞાનથી કશું તમે ઉપનિષદ ભણશો ને તો કશો ફાયદો નહીં થાય. દુઃખ તો એવું ને એવું જ રહેશે. ભણવું જ ભણો, વાંધો નહીં, પણ આવું કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે. એને ભણવું નથી એટલા માટે આવા ધંધા બધા વિચારે છે. એટલે આપણી જ માન્યતાઓને બહાર લાવે છે ને. આવું દુઃખ તો એવું ને એવું જ રહે છે. ભણીએ છીએ તો દુઃખ તો એવું ને એવું જ રહે છે. આટલી ભક્તિ કરીએ છીએ ભગવાનની, એ હાવ કશું કરતો નથી. દુઃખ તો એવું ને એવું જ રહે છે ને. પણ પૂર્વ પક્ષી તો આપણે જ બનીએ છીએ ને. આપણું જ મન છે, અને આપણું મન કરતાં આપણે જ છીએ હકીકતમાં. તો આ બધા પ્રશ્નો આપણા પોતાના છે જ. તો પૂર્વ પક્ષીના મુખે બહાર આવે છે ખાલી. દુઃખ મિથ્યા જેવું લાગ્યું જ કોઈ દિવસ? ભ્રમ છે, ભ્રાંતિ છે. થાય જ નહીં ને. જો એવું સમજાઈ ગયું કે આ ભ્રાંતિ છે, પછી દુઃખની અસર ના થાય. પણ દુઃખની અસર થાય છે એટલે એવું સમજાયું નથી. 7 દિવસમાં ખબર પડી ગઈ ત્યાં. દુઃખ મિથ્યા જે ભ્રમ છે એવું ક્યારે ખબર પડે? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન થાય ત્યારે. તો ભ્રમની નિવૃત્તિ થાય ત્યારે. ના ભ્રમ જેવું ઓળખવું પડે ને પહેલાં.
પછી ને એને કાઢવા માટે કંઈક કરીએ. એ તો શાસ્ત્ર અને આચાર્ય. આ જ માયા છે. નીકળી જાય ને ત્યારે હે? પાપ થઈ જાય ત્યારે દુઃખ જ્યારે પાપ થઈ જાય ને ક્યાં થઈ જાય શ્રવણ મનન ની વિદ્યા કશું ના થાય. દુઃખ આવે ત્યારે એવું ને એવું સાચું જ લાગે છે ને. ક્યાં શ્રવણ મનનની કંઈ અસર હોય છે? જ્યારે દુઃખ પૂરું થઈ જાય સમજો દુઃખ પણ ભ્રમની નિવૃત્તિ થાય ત્યારે નહીં, ભ્રમની નિવૃત્તિ નથી કહેતો. ભ્રમ રૂપે ઓળખાવું જોઈએ ને પહેલા દુઃખ. જ્યારે નીકળી જાય ત્યારે ભ્રમ નિવૃત્ત થાય. હા ના, જન્મ્યું ત્યારે જ હું તો કહું છું, ઓળખવું હોય તો. આ તો પછી તો ડિસ્ટન્સ આત્મા નાત્મ વિવેક કરવું પડે પછી. એ જ ઉપાય છે. એને જ વેદાંત કહેવાય. દુઃખે છે તો શરીરે દુઃખે છે મને નથી દુઃખ. ના ના, શરીરને દુખે છે એવું બધું નહીં. આપણે કંઈ એટલા બધા અસંગ નથી થઈ ગયેલા હોતા. એવું થાય છે પણ એવું થોડી ડિસ્ટન્સ રાખો ને પેનથી તો યુ ફીલ રિલેક્સ્ડ. જેને દુઃખ થઈ રહ્યું છે એ હું નથી એવું વિચારવાનું છે. જેને દુઃખ થઈ રહ્યું છે એ હું નથી. દુઃખ ઇદમ બને ને તો જ ભ્રમ બની શકે. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી અહમ સાથે એનું તાદાત્મ્ય થયેલું હોય એટલે અહમ જેવો સત્ય, અહમ એટલે હું જેટલો સત્ય છે ને એટલું જ સત્ય દુઃખ લાગે. દુઃખને ઇદમ બનાવવું જ પડે. ત્યારે જ એને ભ્રમ છે, મિથ્યા છે વગેરે જે કંઈ પણ છે ને એ ખબર પડે. જેને દુઃખ થઈ રહ્યું છે એ હું નથી. અપમાન કરે કોઈ ભરી સભામાં, જેનું અપમાન થયું ને એ હું નથી. ત્યારે જ આપણે આ વસ્તુને એપ્લાય કરવાનું છે. ને મહાત્માઓએ આ જ ધંધો કરેલો છે. બીજા કેટલાય બધા ભક્તોના બધાના ઉદાહરણો જુઓ. ભિક્ષુ ગીતા છે, લોકો એના ઉપર થૂકતા હતા. મૂત્ર વિસર્જનથી માંડીને બધો જ ત્રાસ એને આપેલો છે ભિક્ષુ ગીતા. ભિક્ષુ જે છે બ્રાહ્મણ વગેરે. ત્યારે આ તો ભાઈ મારા કર્મોનું ફળ છે વગેરે તો વ્યવહારિક ઉપાય છે. મારું કર્મ જ એને આવું કરવા માટે પ્રેરે છે. અને આ તે બધા શોક એબ્ઝોર્બર જેવા સમાધાન છે. પણ હકીકતે તો એ કશું જ સ્પર્શતું નથી આપણને. કારણ કે અપમાન કરનારો જ કોઈ નથી. આ બધી ચર્ચા આપણે છે ને ગહના કર્મણો ગતિ વગેરે જે લીધો તો વિચાર, અપમાન શબ્દથી આપણે ઉદાહરણ લઈને અપમાન કરનારો ભરી સભામાં, એટલે કર્મના કારકો જે છે. અપમાન ક્યાં કર્યું? ભરી સભામાં કર્યું. કોણે કર્યું? એણે કર્યું. કોનું કર્યું? મારું કર્યું. કઈ રીતે કર્યું? એટલે કોના વડે કર્યું? એણે આવી રીતે મારું અપમાન કર્યું વગેરે. કર્મના કારકો જે છે ને એને આપણે મિથ્યા કઈ રીતે સમજી શકીએ એની ત્યાં બહુ સુંદર ચર્ચા કરેલી છે. ગહના કર્મણો ગતિ બધા કારકોનો જ ઉચ્છેદ કરનારું આ જ્ઞાન છે. એટલે દુઃખ ભ્રમ ક્યારે બને? ભ્રમ રૂપે ઓળખવાનું છે. ક્યાં સુધી પોતાને એક શરીર, એક આવી રીતે અલ્પ દીનહીન જીવ માનીને દુઃખ નિવૃત્તિનો ઉપાય વેદાંતને પૂછ્યા કરીશું. અને પોતાને શરીર માનીને ભગવાનને પ્રાર્થના કર્યા કરીશું કે ભગવાન તું કંઈક કર જેથી દુઃખ દૂર થાય. એટલે ભગવાન શું કહે? એટલે તારી માન્યતા જ દુઃખ ઊભું કરનારી છે. હું આ શરીર છું એટલે દેહાભિમાનને, સાચું દેહાભિમાન શબ્દ બહુ ચવાઈ ગયો છે. પોતાને એક ઉપાધિ માનીને આપણે દુઃખ નિવૃત્તિનો ઉપાય વેદાંતને પૂછીએ છીએ, આચાર્યને પૂછીએ છીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. હું આ શરીર છું, ભગવાન હવે તું કંઈક કર આ દુઃખથી મુક્ત કરવાનું. એટલે એ જ અહીંયા સમજવાનું છે. ભગવાનની ભક્તિ કરીએ ને તો કોઈ કર્મો નડી ના શકે. એટલે ભગવાનની ભક્તિ હકીકતમાં આપણને આ કર્તૃત્વ અને દેહાભિમાનથી મુક્ત કરનારી છે. એટલે ભક્ત જ્ઞાની જ છે એમ, તો જ એ દુઃખ મુક્ત થાય. ચાલો, ક્યાં ચર્ચા હતી બધી? અધ્યાસ અસંભવાત વગેરે પૂર્વ પક્ષીએ કીધું. એટલે હવે સિદ્ધાંતિ જે છે જવાબ આપે છે. ઉચ્યતે ન તાવત પ્રતિપન્નત્વેન સત્યમ ન તાવત પ્રતિપન્નત્વેન
સત્યત્વમ વક્તુમ શક્યતે સત્યત્વં વક્તું શક્યતે ન તાવત પ્રતિપન્નત્વેન સત્યત્વમ. તો ભાઈ તમને અત્યારે જણાય છે સૂર્યોદય, મને જણાય છે, એટલે પ્રતિપન્ન છે ને સૂરજ ઉગે. સૂર્યોદય સાચો થઈ ગયો? ના. ભાઈ સૂર્યોદય થયો જ નથી, એ તો પૃથ્વી ગોળ ગોળ ફરે છે ને. આપણને બંને પ્રતિપન્નત્વેને પૂર્વ પક્ષી સિદ્ધાંતથી બંનેને જણાય માટે સાચું છે એવું કોણે કીધું? બરોબર, એટલે આ પ્રમાણે આ દલીલ છે. પ્રતિપન્ન બંને પક્ષે કંઈ, એટલે એ સત્યત્વ પુરવાર કરવામાં હેતુ બનતો નથી પ્રતિપન્નત્વાત. એમ રેલવેના પાટા મને ને તમને બધાને જાણે કે ભેગા થતા જણાય છે, પણ નથી. એટલે આવી રીતે છે સત્ય વક્તુમ શક્ય છે. પ્રતિપત્તે હે પ્રતિપત્તેઃ સત્યત્વ મિથ્યાત્વયોઃ સત્યત્વ મિથ્યાત્વયોઃ સમાનત્વાદ. સમાનત્વાत्. પ્રતિપત્તિ તો સત્ય અને મિથ્યા બંનેની એક જ જેવી હોય. ભ્રાંતિમાં જણાતો સર્પ અને સાચો સર્પ એક જ જેવો હોય ને. પ્રતીતિ તો બંનેની સેમ જ હોય. શુક્તિકામાં રજત જણાતું હોય અને ઝવેરીની દુકાનમાં રજત જણાતું હોય, બંને સાચું જ લાગે. અરે બંને સમાન જ લાગે, એક સમય સરખું જ લાગે. એટલે પ્રતિપત્તિ એટલે કે પ્રતીતિ થાય છે માટે સાચું છે એવો કોઈ આપણો નિયમ નથી. નાપી નાપી બાદ અભાવાત સત્યત્વમ. બાદ અભાવાत् સત્યત્વમ. હા, બાદ અભાવાદ નાપી સત્યત્વમ એટલે બાદ થતો નથી. જ્ઞાન થાય પછી જગત જણાય છે ને. હા. જ્ઞાન થાય તોય દાંતનો દુખાવો હોય તો પછી દુખાવો કે જગત દાંત બધું સાચું કહેવાય ને. એમ એવી રીતનું કીધું. ન અપી એવું પણ નહીં માનવાનું. બાદ થતો નથી માટે સત્ય હોવું જોઈએ જગત, એવું નથી. ન અપી એટલે બાદ થતો નથી માટે સત્યત્વ નથી જગતનું, એવું પણ નથી કહેવાય, ના કહેવાય. વિધિમુખે ન વિધિમુખેન કારણ મુખે ન ચ કારણમુખેન બાદ સંભવાત. બાદ સંભવાत्. વિધિ મુખેનો એનો કંઈ લખ્યો છે અર્થ દિલીપભાઈ? કંઈ આમાં લખ્યું જ તમે? આપણે કોઈએ નોટમાં લખ્યું હોય એવું વિધિ મુખેના એટલે શું લખ્યું છે કંઈ? અહીંયા એવું કીધું કે વિધિ મુખે અને કારણ મુખે જગતનો બાદ થાય છે. જગતનો બાદ બે રીતે થાય છે, એક વિધિ મુખે થાય છે અને કારણ મુખે થાય છે. આ તો કંઈ લખ્યું હોય તો એમ નોટમાં. એટલે આવી રીતે આ બધી વસ્તુઓ છે ને યુક્તિઓ છે આપણી માટે. એટલે એ છે ને યાદ રાખવાની. હું આ જ વસ્તુ એકબીજાને કહેતા રહેવાની એટલે દ્રઢ થાય. હું આમ જે નથી કહેતો ગ્રુપ ડિસ્કશન વગેરેની વાત, એમાં આવું બધું બહુ યાદ રાખવાનું હોય છે. એટલે એ આપણને આપણા વેદાંત શ્રવણને લાઈવ રાખે, જીવંત રાખે. એકાદી યુક્તિ મળી જાય આપણને તો કેવું આમ આપણને એક નવો રસ ને આ તે બધું જન્મતું હોય છે. વિધિ મુખે જગતનો બાદ થાય છે. કોણે કીધું જગત મિથ્યા છે, જગતનો બાદ થાય છે? કોણે કીધું? માંડુક્ય કારિકાએ કીધું. બરોબર. હા, એટલે વિધિમુખ એટલે શાસ્ત્ર વિધિ એટલે અહીંયા વેદાંત શાસ્ત્રની વાત છે. વેદાંત શાસ્ત્ર માંડુક્યની અનેક બધી હકારાત્મક રીતે એવું. ના 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 એ અર્થ નથી અહીંયા. પરમ પ્રમાણ જે છે આખું આ વેદાંત શાસ્ત્ર કે આપણી બધી માંડુક્ય ઉપનિષદ કહો, એની કારિકાઓ કહો કે બીજી બૃહદારણ્યકમાં પણ અનેક બધું દ્વૈતનો બાદ કરનાર સુષુપ્તિવાળી જે બધી વિચારણાની કંડિકાઓ છે એ બધી અહીંયા વિધિ કહેવાય છે. એટલે વેદાંત વાક્યોથી જગતનો બાદ થાય છે. એટલે વિધિ એટલે વેદાંત વાક્યો. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે વગેરે વગેરે જે કારિકાઓ છે. એટલે વિધિ મુખે જગતનો બાદ થાય છે, જગતની સત્યતાનો બાદ થાય છે. કોણે કીધું જગત સત્ય નથી અથવા તો જગત બાધિત થાય છે? કોણે કીધું? તો વેદાંત વાક્યોએ કીધું. એટલે એને વિધિ મુખે કહેવાય. બરાબર. એટલે વેદાંત વાક્યોથી જગતનો બાદ થાય છે. વેદાંત વાક્યો બધા માટે જગતનો બાદ કરી આપે?
બધા માટે એટલે બધા વ્યક્તિઓ જીવો માટે હું સિવાય નહીં 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 ઇન ધ સેન્સ વેદાંત વાક્યો જગતનો બાદ જગતનું મિથ્યાત્વ નિશ્ચય કોનામાં જન્માવી શકે? મનુષ્યોમાં હા હા એટલે મનુષ્ય જ બરોબર, પણ જે ઓલો કામી છે ટૂંકમાં જે શું કહેવાય સ્વાર્થી અભિમાની વગેરે ટૂંકમાં કામી છે ને એમાં વેદાંત વાક્યો આવી રીતે જગતનો બાદ એ સાંભળવા જ ના રહે ને, એ તો ભાગી જાય. આ તો અહીં બધું બધું મિથ્યા મિથ્યા કહે છે. સાધન હા એટલે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી અથવા તો વિરક્ત જિજ્ઞાસુ. વિરક્ત જિજ્ઞાસુમાં વેદાંત વાક્યો જગતના મિથ્યાત્વનો નિશ્ચય જન્માવે છે એમ. એટલે એવો અધિકારી જે હોય એમાં આ વિધિ મુખે વેદાંત વાક્યો એટલે એને સાંભળવું ગમે. જગત મિથ્યા એવું સાંભળીને ઓલો અજ્ઞાની કામી જે વિષયાસક્ત હોય ને એ ભાગી જાય. આ તો બધું ગપ્પા મારે આવું બધું એમ કરીને ક્લાસ ના ભરે. પણ જે આવો જિજ્ઞાસુને બહુ અમૃત જેવું મીઠું લાગે એવું કહે છે ને સ્વામીજી. જગતના મિથ્યાત્વની વાતો વિરક્ત જિજ્ઞાસુને અમૃત જેવી મીઠી લાગે. કેટલુંય કર્યું સુખી થવા માટે, આ જગતમાં કેટલા પ્રયત્નો કર્યા અનાદિકાળથી, નથી થવાતું, અને પછી જગત મિથ્યા જેવું વેદાંત કહે તો કેવું સારું લાગે. ખરેખર આ જગતમાં સુખી થવાય ને એવી કોઈ શક્યતા જ નથી. એટલે આવું વિરક્ત જિજ્ઞાસુને વેદાંત વાક્યો આ વિધિ મુખે જગતના મિથ્યાત્વનો જગતના બાધનો નિશ્ચય જન્માવે છે. કારણ મુખેન ચ બાધ સંભવાત. કારણ મુખે એટલે જગત એ માયાનું કાર્ય છે, માટે તમે જગતમાં કોઈ પણ ઘટનાનું કારણ શોધવા જશો ને તો મળશે નહીં. એણે મારું અપમાન કર્યું. કેમ કર્યું? કારણ કે પહેલાં છે ને આવું થયું હતું. એવું કેમ થયું હતું? કારણ કે પહેલાં છે ને એવું થયું હતું. એમ કરીને તમે કોઈ પણ ઘટનાનું કારણ શોધવા જાઓ ને તો સાચું કારણ મળશે જ નહીં. ઓલું શું કહેવાય એને, ભગવાન જાણે જ. પછી છેલ્લે શું આપણે કહીશું? ભગવાન જાણે. એટલે મનુષ્ય બુદ્ધિ કારણની શોધ કરતાં કરતાં જ્યાં અટકી જાય એને માયા કીધી છે. એટલે કારણ મુખે ન ચ બાદ સંભવાત. અહીંયા બહુ સુંદર આ વાક્ય છે. વિધિ મુખેન કારણ મુખેન ચ બાદ સંભવાત. તમે કારણની શોધ કરો ને તો જગતનો બાદ થઈ જાય, દુઃખનો બાદ થઈ જાય. દુઃખનું કારણ શું છે? અજ્ઞાન સિવાય દુઃખનું કોઈ કારણ જ નહીં મળે તમને. એટલે વિધિ મુખેને કારણ મુખેને ચ બાદ સંભવાત. હવે આગળ વાંચીએ. આટલી સુંદર, આ તો બધું ભણવા જેવું થઈ ગયું છે. પણ તથા હિ શ્રુતિ તથા હિ શ્રુતિઃ પ્રપંચસ્ય મિથ્યાત્વમ પ્રપંચસ્ય મિથ્યાત્વં પ્રપંચસ્ય મિથ્યાત્વં માયા કારણત્વં ચ દર્શયતિ. હવે બધા શ્રુતિ વાક્યો છે. અવલી છે ને યુક્તિન વગેરે બધું કીધું. પ્રપંચનું મિથ્યાત્વ એટલે કે માયા કારણત્વ. એટલે પ્રપંચનું મિથ્યાત્વ અને માયા એનું કારણ છે. એટલે માયા સિવાય આ જગત જે છે ને એ જણાઈ ન શકે. એ બધી ઘણી ચર્ચાઓ કરેલી છે. જગત માયાનું કાર્ય છે, માટે જગતમાં જે આપણને લાગણીઓ જન્મે છે જગતને જોઈને, એ બધી લાગણીઓ માયાનું કાર્ય છે. એટલે એનું લાગણીઓનું કારણ માયા છે. ન તુ તદ્વિતીયમસ્તિ. ન તુ તદ્વિતીયમસ્તિ. બરોબર. બૃહદારણ્યક ઉપનિષદનું ન તુ તદ્વિતીયમ, તેનાથી બીજું કોઈ અન્ય એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કોઈ સ્વતંત્ર સત્ય નથી. ન તુ તદ્વિતીયમસ્તિ. એકત્વમ, એકત્વ ચૈતન્યની એકતા એટલે કે એક ચૈતન્ય સ્વરૂપ જ અદ્વિતીય છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એના ઉપર નામરૂપનો અધ્યારોપ થયો છે. નાસ્તિ દ્વૈતમ. આ દ્વૈત જેવું કંઈ છે નહીં. દ્વૈત એટલે આપણે, દ્વૈત એટલે લાગણી, માન્યતા, ભ્રમ, ખ્યાલ, અભિપ્રાય, જજમેન્ટ. દ્વૈત એ જજમેન્ટ છે. દ્વૈત નામની વસ્તુ નથી. હું અને તમે જુદા છો એને દ્વૈત નથી કીધું. દ્વૈતને આપણે કીધું છે કે વીંટીમાં રહેલું સુવર્ણ પોતાને બંગડીમાં રહેલા સુવર્ણ કરતાં જુદું વિભક્ત માને એને દ્વૈત કીધેલું છે. બરાબર. વીંટી પોતાને બંગડીથી જુદી માને એને દ્વૈત નથી કીધું. ઓકે.
ખ્યાલ આવે છે? તત્વ તો હા, વીંટી પોતાની બંગડીથી જુદી માને, હું જુદો માનું તમારાથી પોતાને, એને દ્વૈત નથી કીધું. દ્વૈત કોને કીધું છે? આ શરીરમાં રહેલું બોલનારું ચૈતન્ય અને સામેના શરીરમાં રહેલું બોલનારું ચૈતન્ય પોતાને એકબીજાથી જુદું માને, વિભક્ત માને, વિખૂટું પડેલું માને, એને દ્વૈત કીધેલું છે. ચૈતન્યમાં જન્મેલા ભ્રમને દ્વૈત કીધેલું છે. બરાબર? એટલે લાગણી એ બોલનારું ચૈતન્ય એકબીજા એટલે બધા શરીરોમાં જુદું જુદું છે એવું આપણે જે માનીએ છીએ એ દ્વૈત સેવી રહ્યા છે. અને એટલે જ બધા દુઃખનું કારણ દ્વૈત છે એવું કહીએ છીએ. એટલે શું? બોલનારું ચૈતન્ય આપણામાં જુદું જુદું છે, માટે કોઈક આપણું અપમાન કરી જાય ને ત્યારે દુઃખ લાગે છે. કોઈક અપમાનનું દુઃખ કેમ લાગે છે? ઓલો જુદો છે માટે લાગે છે એવું નથી. ખ્યાલ આવે છે? જો દ્વૈતને લીધે દુઃખ જન્મે છે. એ દ્વૈત એક્ઝેક્ટલી વેદાંત શું કહેવા માગે છે એ સમજવાનું છે. આપણો મિત્ર આપણને કંઈક કહે તો દુઃખ નથી લાગતું. કેમ? કારણ કે ત્યાં મારાપણું છે. ઓલું પરાયાપણું, વહેરો આંતરો, આપણે દ્વૈતને વહેરો આંતરો કહીએ છીએ વગેરે. એટલે દ્વૈતનું દુઃખનું કારણ દ્વૈત છે, દ્વૈતનું કારણ અજ્ઞાન છે વગેરે જે હોય. નાસ્તિ દ્વૈતમ કુતો વિદિતે વેદ્યમ નાસ્તિ. કુતઃ વિદિતે એટલે જો એને જાણી લેવામાં આવે તો વેદ્ય એટલે જાણવા યોગ્ય કંઈ રહેતું નથી. એ પ્રમાણે કીધું. એકમેવાદ્વિતીયમ છાંદોગ્ય ઉપનિષદમાં એક અદ્વિતીય જે સત છે એની પ્રતિજ્ઞા અને ઉપસંહાર કર્યો. વાચારંભણમ વિકારો નામધેયમ એકમેવ સત નેહનાનાસ્તિ કિંચન એકદૈવાનુદ્રષ્ટવ્યમ. આ બધા શ્રુતિ વાક્યોનું ઉદ્ધરણ અહીંયા આપેલું છે. એટલે પ્રપંચસ્ય મિથ્યાત્વમ માયા કારણત્વમ ચ. તો આ પ્રપંચનું મિથ્યાત્વ અને માયા કારણ, માયા જેનું કારણ છે, મનુષ્યની બુદ્ધિ કારણની શોધ કરતાં જ્યાં અટકી જાય એ માયા છે. પછી આ મનુષ્ય બુદ્ધિ કોઈ દિવસ માયાનો તાગ કાઢી શકવાની નથી. માટે આ બધા જે શ્રુતિ વાક્યો જે છે એનું અહીંયા ઉદ્ધરણ કરવામાં આવે છે. માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત. માયાને પ્રકૃતિ કીધી, શ્વેતાશ્વતરમાં જ આવશે આગળ. માયી સૃજતે વિશ્વમેતત. માયી એટલે માયાવી, ઈશ્વર જે છે વિશ્વમેતત સૃજતે, તો માયાની ઉપાધિ ધારણ કરીને આ જે છે પરમાત્મા એ સંપૂર્ણ વિશ્વને સર્જે છે. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે ઇત્યાદિભિ વાક્યૈ. તો ઇન્દ્રો માયાભિ પોતાની સંકલ્પ શક્તિઓ વડે પુરુરૂપ અનેક રૂપે પોતાને જ કલ્પે છે. આ મધુબ્રાહ્મણમાં છેલ્લે જે દધ્યંગાથર્ણ ઋષિવાળા જે બધા ટોપિક છે એમાં છેલ્લે આવી ગયું. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન્ન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. બરોબર? એટલે અજન્મા અને અવ્યય હોવા છતાં પણ અજહ અપી અવ્યયાત્મા અપી સન. અજન્મા એટલે અજત્વે હેતુ અનાદિત્વ એવું કીધું હતું ત્યાં. એટલે અનાદિ છે માટે અજન્મા છે. અનાદિ છે એટલે કારણ નથી, જેનું કોઈ કારણ નથી એ અનાદિ હોય, અને અનાદિ હોવાથી અજન્મા છે. ચૈતન્યનું કોઈ કારણ નથી. ચૈતન્ય પોતાના હોવા માટે, પોતાનાથી સભાન એટલે સ્વયં પ્રકાશ સ્ફુરણ માટે કોઈના ઉપર આધારિત નથી, એનું કોઈ કારણ નથી. માટે એને અનાદિ કીધો છે અને માટે એ અજન્મા છે. જન્મવાની જરૂરિયાત વગરનો છે, એટલે જન્મીને અસ્તિત્વમાં આવે એવું આ નથી. અજોપી સન્ન અને અવ્યયાત્મા અપી સન્ન. અવ્યયાત્મા છું છતાં પણ ભૂતાનામ ઈશ્વરોપી સન. સંપૂર્ણ ભૂતોનો એકમાત્ર મહેશ્વર સંચાલક પ્રેરક છું છતાં પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. મારી પ્રકૃતિ જે છે એને અધિષ્ઠિત કરીને, એટલે આપણે વિચાર કરેલો અહીંયા, ભૂખ લાગે તો ખાવું એ આપણી પ્રકૃતિ છે.
તરસ લાગે તો પાણી પીવું એ આપણી પ્રકૃતિ છે, પણ ચાલુ ક્લાસે આપણે નાસ્તો કે પાણી પીએ છીએ? એને પ્રકૃતિમાં સ્વામ અધિષ્ઠાય કીધું. એટલે પ્રકૃતિ ઉપર પોતાનું નિયંત્રણ કરીને ભાઈ ચાલુ ક્લાસે ના ખવાય, ચાલુ ક્લાસે ના પાણી પીવાય, પ્રકૃતિમાં સ્વામ મારી પ્રકૃતિને પોતાના નિયંત્રણમાં લઈને જે સંભવામી આત્મમાયા, તો પોતાની યોગ માયા વડે હું સમ્યક ભવ સંભવ, તો ભગવાન આ જે જીવોનો ભવ કીધો છે, પરમાત્માનો સંભવ કીધો છે. સંભવ એટલે હા, એટલે વ્યવહારના કોઈ કાયદાઓ, કાર્યકારણ, પરંપરા વગેરે એના વગર સંભવામી યોગ માયા વડે પરમાત્મા પોતે જ આવી રીતે અવતાર વગેરે ધારણ કરે છે. એટલે માયા વડે ભગવાનના અવતારની સત્તા પ્રાતિભાષિક છે, માયિક છે, સાચે સાચું નથી. આપણો જન્મ માયિક જ છે, પ્રાતિભાષિક જ છે, આપણો પણ હકીકતે સંભવ જ છે, પોતાને માની લીધું છે ખાલી આ દેહમાં. એટલે પ્રકૃતિમાં સ્વામ અધિષ્ઠાય સંભવામી અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં અવિભક્તમ ચ ભૂતેષુ, સંપૂર્ણ ભૂતોમાં બધા ઘડાઓમાં આકાશ અવિભક્ત છે. આકાશ વિભક્ત થયેલું નથી, છતાં પણ ઘડા ઉપર દ્રષ્ટિ કરીએ ત્યારે ઘટાકાશ અનેક બધા વિભક્ત જણાય છે. વિભક્તમ ઇવ, ઇવ એટલે કે સાચે સાચું વિભક્ત થયું નથી. એમ ચૈતન્ય સંપૂર્ણ ભૂતોમાં અવિભક્ત છે, એક છે, અદ્વિતીય છે, છતાં પણ આ દેહરૂપી ઉપાધિને લીધે એ દરેક ઉપાધિમાં એક એક જાણે કે વિભક્ત થયું હોય એવું જણાય છે. ચાલો હવે આટલું બધા ધર્મો, વિષ્ણુ ધર્મ, હા, બ્રાહ્મ પુરાણ એટલે બ્રહ્મ પુરાણના કોટેશન છે, અને આગળ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જે છે એના પણ બધા કોટેશન આવે છે, બધા સુંદર છે. આવતી વખતે ગઈ વખતે જે ભાઈ લેસન આપ્યું હતું કર્યું છે કંઈક, હેતલબેને કર્યું, તમે કર્યું છે કંઈ? હા, એ કરવાનું છે. હા, આપણા જીવનમાં 3 વસ્તુઓ જે કીધી હતી એ વિચારવાનું છે. આપણે જેટલું પણ આ ઉપનિષદો વગેરે સાથે ભણ્યા છીએ ને એમાંથી જ તમને મળશે. આપણા જીવનમાં શું કીધું પટેલ? શું લેસન કરવાનું છે? ઈશ્વરનું, ગુરુનું અને શાસ્ત્રનું અનુશાસન કેવી રીતે છે એમ. શાસ્ત્રનું અનુશાસન, આત્માનું અનુશાસન. હા, બધા જેટલું ભણ્યા છે ને બધા ચોપડા ખોલવા પડશે, બરોબર? પ્રમાણ છે શાસ્ત્ર, ગુરુ અને ના ના, પ્રમાણ સહિત એટલે બધા આને 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 આનું અનુશાસન કહેવાય, આ વાક્ય આનું અનુશાસન છે, બધા ઉપનિષદો કંઠસ્થ હોવા જોઈએ. પાછું કોઈ નહીં કરે. પાછું કોઈ નહીં કરે? સારું સારું, ચાલો વાંધો નહીં, આવતી વખતે જોઈ લઈશું, કંઈક આવો પ્રસંગ આવે ત્યારે જોઈ લઈશું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.